तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चेनलની અંદર। तो दोस्तों આજનો વિડિયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડિયોની અંદર ખેડૂતો માટે મોટી જાહેરાત, ફરી દેવા માફી અંગે સમાચાર, 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત, શું બજેટમાં દેવું માફ થશે, રાજ્ય સરકારનો મોટો નિર્ણય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली खबरनी बात करिए तो आजे अहीं पड्यो भारे वरसाद। तो आज दक्षिण गुजरात में बीजा राउंड वरसादनी धमाकेदार शुरुआत थई गई छे, ज्यारे आज अमदावाद में पण भारे पवन साथे वरसाद पड्यो हतो। उमरपाड़ा में 2 कलाक में 10 इंच वरसाद थयो छे, ज्यारे भरूच में 5 इंच वरसाद, नवसारी, वलसाड में तेमज मेहुलियानी तोफानी बेटिंग जोवा मळी हती मित्रों। तो बनासकांठा अने कच्छ सौराष्ट्र में आज मोडी रात्रे थी सवार सुधी में मेहुलियो धमाकेदार तोफानी वरसाद साथे एंट्री करी छे तेवी मित्रों हवामान विभाग द्वारा आगाहीओ करवामां आवी छे। कच्छ बॉर्डर थी पश्चिम विस्तार जेमां बनासकांठाना सुईगाम बॉर्डर एरिया में मोडी रात्रे थी सवार सुधी वरसादनी एंट्री थई छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ તો આગામી 3 દિવસ ભારે વરસાદ। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઓફશોર ટ્રક સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિયતા થતાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં 2 દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સાથે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાનો પણ જણાવવામાં આવ્યું છે। તેમના જણાવ્યા પ્રમાણે આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ડાંગ, તાપી, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, અમરેલી તેમજ ગાંધીનગર અને દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ કચરામાંથી મળ્યા। બોટાદના શક્તિપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને બેંક પાસબુકનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે। ચિંતાજનક વાત તો એ છે કે તમામ પાસબુક અને આધાર કાર્ડ ઓરિજિનલ છે। સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા મામલતદાર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા। મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો રસ્તા પર મળતા અનેક સવાલ ઉઠ્યા છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो BSNL टाटा खुशखबर। एयरटेल अन्य जियोना रिचार्ज प्लान में वधारा बाद लोको BSNL तरफ आगळ वध्या छे। ते दरमियान TCS અને BSNL वच्चेनी डीलथी खानगी टेलिकॉम कंपनीओनो टेन्शन वधी गयुं छे। एवा पण समाचार छे के टाटा कन्सल्टन्सीथी सर्विस અને BSNL वच्चे 15,000 करोड़ रूपियानी डील थई छे। TCS અને BSNL મળીને ભારતના 1000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। राज्य सरकार द्वारा कौशल्य साथे शिक्षणना हेतु साथे राज्यना युवानोना कौशल्यने केंद्र में राखीने स्किल स्मार्ट अभ्यास थकी रोजगारी आपवाना उद्देश्यथी कौशल्या 10 स्किल यूनिवर्सिटीनी स्थापना करवामां आवी छे। आ नवी संस्थाओमां ખેડૂત તથા ખેડૂત પુત્રોને 12,000ની નજીવા દરની ડ્રોન પાયલોટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે। સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે 50 થી 60,000માં ઉપલબ્ધ થાય છે।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 200 ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી 22 જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે. ખેડૂત નેતા જગજીતસિંહ દલાલવાલે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે 22મી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. MSP કાયદો લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે. ખેડૂત નેતાને કહ્યું છે કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે MSP કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડ રૂપિયા ખર્ચ થશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું બજેટમાં દેવું માફ થશે? તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે ઘણા વર્ષથી દેવા માફીની માંગ કરવામાં આવી છે. તો 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે પણ કોઈ જાહેરાત થઈ નથી. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ અત્યારે પણ એવી કોઈ ખુશખબર મળી નથી. તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનના વાવેતર પહેલા નકલી બિયારણોની બૂમ ઉઠે છે. ખેતીવાડી વિભાગે પણ થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારે આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે, જેમાં હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે. આથી ખેડૂતે બિયારણની બનાવતી કંપની અને વેટનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે કામના સમાચાર. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે મિત્રો, તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાડવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી અને તસ્કેલી ઊભી ના થાય. જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલા આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની સહાય. સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના ચલાવે છે. જો કે આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂત 55 થી 200 રૂપિયા પ્રતિમાહ જમા કરાવવાના હોય છે. 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો માટે આ યોજનાઓનો લાભ લઈ શકાય છે. તો 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતને 3,000 રૂપિયા માસિક એટલે કે 36,000 રૂપિયા વર્ષે પેન્શન મળશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત. દેશની મોદી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર DAP 1350
રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50%ની સબસિડી આપવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કિસાન સન્માન નિધિમાં 12,000 રૂપિયાની માંગ। RSS સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક 6,000થી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું છે કે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફરી દેવા માફી અંગે સમાચાર સામે આવ્યા છે મિત્રો। તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે। તો ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। તો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। તો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે। તો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત કરી લેવું। તો દોસ્તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણી માટે લાભાર્થીઓની ચકાસણીમાં કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તામાં બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો રાજ્યના જે પણ ખેડૂત લાભાર્થીઓએ અત્યાર સુધી KYC તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરાવવાનું રહેશે તેમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય। તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બ્યુટી પાર્લર માટે 11,000 રૂપિયાની સહાય। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો
યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।